સાધુ છે ને એ માની ઉપમા આપે છે ઘણા કે સાધુ ને માની ઉપમા, તો માની ઉપમા ન ઘટે. કારણ કે માં છે ને એ જીવને સુવાળે છે અને સંત છે ને એ જગાડે છે. એટલે કોઈ કવિએ સરસ લખ્યું છે, મને બહુ ગમે છે. સાધુનો સ્વભાવ છે એવો જનતાની ગોદ ના જેવો. બાળકને કઈક ભય આવે તો માના ખોળામાં જાય એટલે નિર્ભય થઈ જાય. એમ સાધુની પાસે જાય ને કાળ કર્મ ને માયાથી નિર્ભય થઈ જાય. એમ જનેતાની ગોદ કીધી છે. પણ કવિ કે છે જનેતા કરતા એક ડગલો આગળ જોયા મેં સંત. માં કરતા એક ડાગલું સંત આગળ છે. શું કામ? કે માં સુવાળે સંત જગાડે ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનતાની ગોદ ના જેવો.